જિલ્લા ભાજપ કાર્યાલય વંદે કમલમનું તથા ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ એગ્રીકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ ખેતી બેંકનું સીઆર પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। વડોદરા જિલ્લા બીજેપી કાર્યાલયનું જે કપુરાઈ ચોકડી પાસે બનેલ છે તે વંદે કમલમનું ઉદ્ઘાટન આજરોજ બીજેપી પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું। સાથે જ ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ એગ્રીકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ બેંક લિમિટેડ ખેતી બેંકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। દરમિયાન ખટંબા ગામના સરપંચ કમલેશભાઈએ ખટંબા ગામમાં સરકારી સ્કૂલ બનાવવા વારંવાર માંગણી કરી હતી। સરપંચે રજૂઆતો ચાલુ રાખતા સીઆર પાટીલે ગુસ્સે થતા કહ્યું હતું કે એકવાર કહ્યું તમને, બાદમાં બીજેપી કાર્યકરો સરપંચને પકડીને કાર્યક્રમ સ્થળથી બહાર લઈ ગયા હતા। આ સમગ્ર વાતચીત વિડીયોમાં કેદ થઈ હતી। જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલને સીઆર પાટીલે ટોણો મારતા કહ્યું હતું કે સતીશ પટેલથી પાપડ પર તૂટવાનો નથી, ફંડ હજી સુધી તમે ભેગું કર્યું નથી, હવેથી બાકી ફંડ ભેગું કરવાની જવાબદારી શૈલેષભાઈ મહેતાને આપવી પડશે। સતીશ પટેલે તો માત્ર કાર્યાલયમાં કલરનું પોતું મરાવ્યું છે।